હવે રાતે ભજન રાખેલા ને આપણે આ 2 દી પહેલા જે માવઠું થયું એવું માવઠું તો ત્યારે ગમે ત્યારે થાય છે. હમણાં એક જણાને આપણી સિવાય અંબાલાલને ફોન કર્યો કે હાલો અંબાલાલ તાકે બોલો ને. એ કે આ 15 તારીખે જોવો ને કેવા કાંઈ મી સાટા થાય એમ નથી ને વાઝડ. તે અંબાલાલે એવા કે મને હું કામ ફોન કરો, હવામાન ખાતામાં ફોન કરો ને. બોલો કે હવામાન ખાતામાંથી જ બોલું છું. તમે ઈ કે ગોટે સડાવો આમનામ. હવે રાતે ભજનનો પ્રોગ્રામ કરેલો બાપુ, વાત ઉપર ધ્યાન આપજો તો મજા આવશે. હવે કોકે વડીલોએ સલાહ આપી કે 1200 માણાનું તમને કોઈ દાળ શાક બનેલું અને ઢાળિયા હેઠે ફળિયામાં ખુલ્લામાં જમણવાર. હવે કે હાંજે ભજન છે ને આ ઢાળિયામાં જ રાખો અને ઢાળિયા હેઠે તે તમને કોઈ કે સ્ટેજ બનાવી નાખો. 2-3 પતરા ફીટ કર્યા હોય એને આપણે ગામડામાં ઢાળિયું કહેવાય. એની વ્યાખ્યા એ લાંબી કરવાની હોય નહીં. હવે એ તમને કોઈ ના દાળ શાક બનેલા, હવે આવા ઊંચા તમને કોઈ ટેબલ નહીં. કોકે સલાહ આપી અમારા વેગડ જેવા અશોકભાઈ એ કે માથે કે પતરા ફીટ કરી નાખો સૂલ માથે. હવે એ ઉતાવળમાં સૂલ ગુરવી ભૂલી ગયેલા અને હેઠે એમના દેતવા ધકે વેટા મોટા. અને હાજે ભજનનો પ્રોગ્રામ તે હું ગયો ગામમાં એન્ટ્રી કર્યો તો પૂળો દાદાને પૂછ્યું. સરસ મજાનું લાઈવ કરે છે અમારે ઉત્સવ સ્ટુડિયો. એમને જોરદાર તાળીઓના ગરગડાથી વધાવો. ભાઈ સોરી હો, નામ લેવું ભૂલાય છે. કેમ કે તેલના ડબ્બાના ભાવ એવા વધે ને બધું ભૂલાઈ જાય. એમાં બરોબર હું ગામમાં એન્ટ્રી કર્યો તો દાદાની પૂળો મૂછવો. હું આવ્યો દીકરા, હું કહું ઘડીક દાદા આનંદ કરવા આવ્યા છે, આ ગઠું મરણ છે. મને કે એટલે જ કહું છું બાપથી ખાડા ઓછા કરાવજે. હું કોણ? મોહન ભજન વાળો. જો ભજનના ભૂકા કાઢો એ હાથે માઠમ વખતના વારા નથી આવ્યા ગાવાના. હું કહું દાદા આવજો ને ઘડીક બધા આનંદ કરશું. મને ખબર નહીં કે સૂલ ઉપર પતરા ફીટ કર્યા ને આવા ગાંઠલા નહીં. કોક વડીલોએ સલાહ આપી લઈ આવો રામજી મંદિર જ ગુંગણ. હા વાસુ ગુંગણ પાથરી અને એની ઉપર બેહવાનો વારો ધીસીસ મારો. હેઠે એમના દેતવા ધગધગે વેઠા, એની માથે પતરા ફીટ કર્યા, એની માથે ગુંગણ આસુ અને એની બધો મેળ કર્યો. ગામ ફળિયામાં ખુલ્લામાં બેઠેલું એની ઢાળિયા હેઠે સૂલ ઉપર. અને મેં શરૂઆત કરી તમને કહું મારી શાંતિ કરણ જગ ભરણ ઘડો ઘડ્યા ભવઘાટ એથી નમીએ તને નારાયણી મારી વિશ્વ રૂપ વે. આપણને સિયટ સટકી લાગી ઓલી વરાળ. હું આમાં લાંબુ ખેહાય નહીં. પણ ગામમાં ગયા હતા પ્રોગ્રામ કરવા એટલે લબુક દઈને મૂકી ન દેવાય ભાઈ. વળી મેં ખેંચ્યું. હું કહું સ્વર્ગ ભુવન માંથી ઉતરી અમારી ધરણી ઉપર આય તેથી ગરવી તું ગંગેવ મારી ખળખળ વેતી કોણ. બધું રાતું સોળ થઈ ગયેલું. હું કહું કરવું હું ત્યાં ઓલા દાદા આવ્યા પૂળો મૂછું. મને કે હું કાલ હવાનું ફાટ્યું તારા મોકડામાં લાકડાની ફાટ. હું જો ભજનના ભૂકા કાઢું એ હું કોણ? મોહન ભજન વાળો. હું દાદા ભાઈ આવો. પણ દાદા આવેલા બે બાજુ અણી વાળી ટોપી પહેરીને ભાઈ. આપણને અડી ગઈ હોય અણી તોય 3 ટાંકા આવે એવી. હવે દાદાને ખબર નથી કે અહીંયા બધી ગોબરાણ છે. હું કહું દાદા તેમ ભાઈ આવો. અને દાદા આવ્યા હો. અડધું ફર્નિચર હવા નીકળે, બૈત્રીમાંથી 15 જ દાંત, અડધી હવા નીકળે ને અડધું ભજન નીકળે. દાદા બેઠા હો. સદગુરુદેવ શ્રી રામચંદ્ર ભગવાન કી. એને તો અસર દેખાય જ ગઈ થી. એમાં દાદા બેઠા શરૂઆત કર્યો કે વીજળીને ચમકારે મોતીડા પોરવો પાન અચાનક અંધારા. હું દાદા તમને થાય છે શું? હક નો જેઠા ઉતરી જાય. દાદા બીજું ભજન ઉપાડ્યો. કોને કહું દલડાની વાતો આયા નથી રેવાતો હવે. કોને કહું
જલડાની વાત નથી રહેવાતું હવે હું દાદા તમને થાય છે શું તો દાદાએ ત્રીજું ભજન ઉપાડ્યું વિલંબિત હાવ ધૂણી રે દખાવી બેને અમે તારાવલી ઓજી રે ધૂણી અમે ભજન બાકી મને સહન કરો એમાં દાદા તમને કહો રાતા 16 થઈ ગયા ગળામાં રઘુ દેખાઈ ગઈ કપાળમાં રઘુ ફૂલી ગયું કહું દાદા તમને થાય છે શું હક ન હોય તો હેઠા વહી આવો દાદાએ ભજન ઉપાડ્યો હંસલા હાલો લે હવે પતરા લેરા આ તો સુલના પતરા તપીલે તયા તક 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 પતરા લેરા હસલા હાલો ને બધું રાતું 16 થઈ ગયું શેકાઈ ગયું દાદાને સીટના ઉતારીને 108 માં લઈ જવા પડ્યા બાપ પણ છેલ્લે